ધોરણ 7 બરાબર. ધોરણ 7 અને ઓગસ્ટની જે બરાબર ઓગસ્ટ 2026 વિષય છે ગણિત. કે મિત્રો 40 માર્કનો પેપર છે. એમાં તમને પ્રશ્ન આજે MCQ છે. આ હેતુલક્ષી માટે 4 માર્ક્સનો પૂછાશે બરાબર. ઓકે, તમે બધા હેતુલક્ષી બરાબર જોઈ લેજો. બધા એકવાર સોલ્વ કરી લેજો બરાબર, જે તમને આવડે. જેમ કે ઋણ 1ને કઈ સંખ્યા વડે ગુણવાથી તે સંખ્યાની વિરુદ્ધ સંખ્યા મળે, તો કઈ સંખ્યા? ઓકે, તો આને આ ના હોય ગુણવાથી વિરુદ્ધ સંખ્યા. ઓકે, 7 થી 10, 11 થી 14. મિત્રો ધ્યાનથી તમે જોઈ લેજો એકવાર. અમારી 4 માર્ક્સના પ્રશ્ન આવવાના છે. 15, 16, 17, 18, 19 થી 22 બરાબર. 23, 24, 25, 26, 27. જો તમને વિડીયો ફાસ્ટ લાગતો હોય તમે એને સ્લો કરીને જોઈ શકો છો. આ 30માં, આ 31, 32, 33 ને 34 બરાબર, 35. તો મિત્રો આખું જેટલા પ્રશ્ન છે આ 40 પ્રશ્ન માટે તમને 4 માર્ક્સ પૂછાશે. એકવાર જોઈ લેજો. હવે 3 ગુણ, આમાં બી 1 માર્ક્સનો પૂછાશે બરાબર. ઘણા બધા હશે. 1, 2 સંખ્યાની એવી જોડ લખો જેનો ગુણાકાર 36 થાય. તો આમાં તમે લખી શકો 4 × 9 બરાબર. 2 લખવાનું 4 × 9 અને 12 × 3. ઓકે, 3 થી 10, 11 થી 17. ઓકે મિત્રો, આ બધા જ કરવું બહુ જરૂરી છે. પરીક્ષામાં બી તમને વધારે કામ આવશે. ક્યાં મને ઓળખો બી બરાબર ને, 1 થી 10. ઓકે, હવે ટૂંક જવાબ આપવાનો છે. ગમે તે 2 પ્રશ્ન પૂછાશે, તેમાંથી 4 ગુણના. પ્રશ્ન 1 બરાબર. નંબર 2 જોયા કરજો બરાબર ને. તમે આખો પેપર જોઈ લેજો જેથી તમને સરળતાથી સરળ પડે. નિબંધ જવાબ પ્રશ્ન, એમાં 3 ગુણના સવાલ છે. 1 એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક પ્રશ્ન કરશો એટલે તમને 3 આવડી જશે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ બે સેમ કે ગમે તે 3 પૂછાશે અને તમારે 3 માર્ક્સનો આવશે બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. મિત્રો આ બધું તમારે 3 માર્ક્સનું પૂછાશે બરાબર. પ્રશ્ન ઘણા છે, એકવાર જોઈ લેજો પેપર બરાબર ને. ઓકે, હવે અમારી 3 માર્ક્સનું પૂછાશે કે કૌંસમાં આપેલા 2 શબ્દમાં ખોટા શબ્દ કાઢીને સાચો લખવાનો છે. કોઈ પણ પૂર્ણાંક તથા વ્યસ્ત વડે જવાબ 1 મળે. કોઈ પણ પૂર્ણાંકને તેના વ્યસ્ત વડે તો શું આવશે? ગુણીને જવાબ 1 મળે. આ પ્રમાણે આ 1 થી 9, 10 થી 14. આ ટૂંક જવાબી પ્રશ્ન. આમાં પણ ગમે તે 1, 2 ગુણ બરાબર. એટલે એક પ્રશ્નના 2 ગુણ મળશે. 1 થી 5 જોઈ લેજો. પાછળ હેતુલક્ષી કોઈ પણ 3, આમાંથી કોઈ પણ 3 પૂછાશે બરાબર. 3, 3 થી 6. આખો પેપર અગત્યનો છે મિત્રો. પાના ઘણા હશે પણ પરીક્ષા માટે અતિ ઉપયોગી છે બરાબર. આ પ્રમાણે આપણે જોઈ લઈએ. MCQ જ પ્રકારના છે, વૈકલ્પિક પ્રશ્ન બધા. હવે જે છે ગમે તે 3 માર્ક્સનો પૂછાશે ગમે તેમાંથી. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ગમે તે 3 પૂછાશે 3 માર્ક્સના.
હવે એક પૂછાશે 2 માર્ક્સના, બરાબર. એમાં બી ઘણા બધા સવાલ છે. આ 1 થી 7 તમે જોઈ શકો, બરાબર. પછી 8 થી 12, પછી 13, 14, 15, 16, 17, 18, પછી 19, 20, 21, 22. ઓકે. આ હવે હેતુ માર્ક્સના પ્રશ્ન પાછા ગમે તે 2 પૂછાશે, 2 માર્ક્સના. આ MCQ છે, બધા ગમે તે પૂછાશે કે અમારે 2 માર્ક્સના, બરાબર. આખું પેપર 10 થી 13, 14, 15, 16. ઓકે. ઓકે. આ 20 પ્રશ્ન છે, ગમે તે 2 પૂછાશે, બરાબર. એમાં 23 થી 26. હવે એમાં સાચો શબ્દ પસંદ કરવાનો છે, ગુણવાથી કે ભાગવાથી. પછી અહીંયા મધ્યસ્થ કે વિસ્તાર. આ ગમે તે 2 પૂછાશે, બરાબર. જે પેપર ઘણું બધું લાંબુ છે, આખું પેપર સોલ્યુશન તો થઈ નહીં, કેમ કે ઘણો સમય જોઈએ. તમે એક પેપર જોઈ લેજો કેવા પ્રકારના પ્રશ્ન છે અને કેટલા માર્ક્સના પ્રશ્ન છે. હવે અહીંયા એક જ પ્રશ્ન પૂછાશે, બરાબર ને. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. તો મિત્રો આ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એક પ્રશ્ન પૂછાશે 5 માર્કનો, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને. આ બધું જોઈ લેજો. આજે 5 છે, આ પૂછવાની શક્યતા ખરી. ઓકે મિત્રો.